હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મજામાં? તો સ્વાગત છે નવા વ્લોગમાં. તો આજે છે જો અમે પુનામિકામાં શ્રીને હમણાં એક્ઝામ ચાલે છે ને, એટલે હું એને મૂકવા આવી છું ઘરે. અને હવે બીજા એટલા કામ છે એ બી પતાવીએ. ચાલો, શોપની જવાબદારીઓ ધીમે ધીમે એટલી વધતી જાય છે, કામ. તો જસ્ટ હું શોપથી ઘરે આવી છું, કેમ કે મારે 2 ડ્રેસનું ઓલ્ટરેશન કરાવવાનું છે. જસ્ટ સ્લાઇટ ફિટિંગ છે, બટ અગર કોઈ તો હું એ સર્વિસ આપું છું. તો જો આ એક ડ્રેસ છે, મસ્ત પેર છે. તો આ એલ સાઇઝમાં, આ એક્સેલના 2 સૂટ છે પેર. તો મારે એમાં કરાવવાનું છે એલ સાઇઝનું. તો બસ હવે એ માટે જઈ રહી છું. હા, તો એ ઓલ્ટ્રેશનમાં દેવા જવાના. અને સાથે જો આ કપડામાં ખપકો ઇસ્ત્રીમાં દેવા જઈશ. આગળના દીધેલા છે એ લેવાના છે. પ્લસ ઘરનું છાશ, દૂધ, દહીં બધું લેવા જઈ રહી છું. તો ચાલો જઈએ. દુપટ્ટામાં બાંધવા પડશે ને. 1 2 3 4 5 6 7 ટી-શર્ટ આવી 8 9 ને 10 છે. લેટ્સ ગો. તો આવી ગઈ અમારી ધન્નો. અમે તો ધન્નોરાની કહીએ ભાઈ આને. બહુ જૂની છે મારી સાથીદાર. 2010થી છે આ મારી સાથીદાર. તો જો આ અમારું પોટલું લીધું અને આ આપ્યું, બરાબર? હા, પોટલું તો કઈ નહીં. ચાલો આવજો. હા, ચાલો ભાગીએ હવે અહીંયાથી. નાનો કટ મારજો હાવ. તો હવે આવી ગઈ તરબૂચ લેવા. ક્યાંથી લાવો તમે તરબૂચ? કેટલો કટ માર્યો? નાનો કીધો તો એવડો મોટો કટ કાઢતા ફાવે. તો હવે આવી ગઈ પાછી અહીંયા ડેલી માર્ટ દૂધ, છાશ એન્ડ સોડા લેવા. લઈને પહોંચી ગઈ. ત્યાં અંદર ભૂલાઈ ગયું શૂટિંગ કરવાનું. જો આ તરબૂચ ને થેલકા. હવે ભાગીએ અહીંયાથી આમ સુમ. તો આજનો દિવસ ફાઇનલી પૂરો. હું પહોંચી ગઈ ઘરે. હાય ધાર્મિક, બચ્ચા પાર્ટી આટલા 1.5 કે 1.5 મહિનો થયો ને, એટલા ટાઈમમાં ફર્સ્ટ ટાઈમ આજે 2 બચ્ચા સૂતા છે. અને બસ અમારે શોપ પર તો શૂટિંગ કરવાનું ભૂલાઈ જ ગયું છે, પણ એનીવેઝ નેક્સ્ટ જોઈશું આપણે, બરાબર? નિશાળથી ભણીને આવ્યો એમ પર્સ ને બેગ ને બધું લઈને આવ્યા. તો પણ આ પર્સ કેટલું સારું છે, આમ જો કેટલું કેરી કરે ખબર. આ એક ફોન, પછી આ ચાર્જર, પછી આ બીજો ફોન, પછી આ ચાવીના ગુચ્છાઓ, પછી આજના સિક્કા. એટલું બધું, એટલું કમ્ફર્ટેબલ છે ને, અહીંયા જરી કે ભાર નહીં લાગતો મને. અને આ બેગ છે તો એમાં બી હવે ભાર લગાવીને કંઈ કાઢી લેવાનું છે નહીં, પહેરવું જ પડશે એમ. એટલે ખભા પર રહે એટલે ગાડી ચલાવી મજા આવે એવું છે.